ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત ભક્તિ સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના આંગણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગ દ્વારા સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે ભક્તિ સંગીતનો એક અનોખો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ કેશોદ ખાતે યોજવામાં આવ્યો હતો. તો ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદ્ઘાટક સર્વજ્ઞાતિ સમાજ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા, તાલુકા પંચાયત કેશોદના પ્રમુખ ભનુભાઈ ઉડેદરા, આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર અમિત શિવાળા, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલભાઈ તન્ના, રાજુભાઈ બોદર અને મુકેશભાઈ સાતા, પ્રવીણભાઈ વિટલાણી, વિજયભાઈ દેવાણી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ અને યજમાન એવા રાજુભાઈ પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવનું કેસ પહેરાવી સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કલા સંગીત સાહિત્યનો અમૂલ્ય વારસો જળવાઈ રહે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના ઉપક્રમે પરોડિયાના ભજનોથી લઈ શમી સાંજે ગવાતી સંતવાણીનો ભજનનો રસ્તાળ રાજુ ભટ્ટ, નીરુ દવે, અર્પિત દવે, અવધ ભટ્ટ, ધ્વનિ ત્રિવેદી, નિશા નરસાણા દ્વારા સપ્તક સંગીત વિદ્યાલયના કલાવૃંદના સત્વારે વિવિધ રાગ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તો કેશોદની કલાપ્રેમી જનતાએ વિવિધ ભજનનો રસતાળ, તેના રાગ, તેના મહિમા સાથે મધ્યરાત્રિ સુધી માણ્યો હતો. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ પણ ભજનનો મર્મ, તેનો રાગ, તેના રચયિતા સહિતના ફરમાઈશથી ખુદ રાજુભાઈ ભટ્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કેશોદની જનતાને વંદન કરેલા સમગ્ર ગાયકો અને શ્રોતાઓ સહિત સૌ કોઈ રસ તરબોળ થઈ ગયા હતા. તો ભજનમાં રહેજો ભરપૂર કાર્યક્રમનું સંકલન સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરમાં કલા રસિકો માટે ગુજરાત રાજ્ય નાટક એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના સહયોગથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના યજમાન પદે લોક સંગીત અને ભજનનો કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર કેશોદના ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર શહેરના નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી અને પ્રાચીન કાળ અને આદિકાળથી ત્રિવિધના તાપ ટાળવા માટે, મનના વિલાપોને ટાળવા માટે થઈ અને જે ભજનોની રચના કરવામાં આવેલી હતી એ ભજનો વિવિધ રાગો સાથે કલાકાર શ્રી રાજુભાઈ ભટ્ટના નીરુબેન દવે સાથે તેમના સાથીદારો અને સાજીદાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા અને કલાકારોને દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને ઉપસ્થિત સર્વે શ્રોતાગણોએ અને મહાનુભાવોએ મન ભરીને માણ્યા હતા અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને બિરદાવ્યા હતા. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.